મધર સાથે તમે તમારો કુકિંગની જર્ની સ્ટાર્ટ કરી? 15 વર્ષની હતી હા, ત્યારથી મેં આ કુકિંગ જર્ની ચાલુ કરી છે મારી. સ્ટાર્ટઅપ નાનાથી કર્યું, ખીરથી, પણ પછી એમાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો અને પછી મમ્મીના માર્ગદર્શન સાથે સાથે કરતી ગઈ. એવી કઈ ગુજરાતી ઓથેન્ટિક ડિશિસ છે જેનાથી તમને તમારું બાળપણ યાદ આવે? મારી મમ્મીની પપ્પાની ફેવરિટ પૂરણપોળી, મોમેન્ટો, શેફકોટ અને બહુ બધા સર્ટિફિકેટ્સ ને મેડલો ને બધું મળ્યું. મને કઈ તકલીફ હોય કિચનમાં જઈને ઊભા થઈ જાઓ એટલે તમારી એ વસ્તુ બેસ્ટ બને, તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને લોકો વખાણે જ. સુપ્રભાત મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. શિયાળાની સરસ સવારો ચાલુ થઈ ગઈ છે તો બસ રજાઈ છોડો, સુસ્તી છોડો હવે. ચલો કંઈ નહીં, તમારી ઠંડીને ભગાડવા અને તમારી સ્ફૂર્તિને જગાડવા હું આજે સવારે તમને એક ઉખાણું પૂછું. ઓકે, સાંભળજો. લીલી માછલીના ઈંડા લીલા, પણ માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે. બોલો બોલો શું છે? વટાણા. શું આ બહુ અઘરું લાગ્યું? ઓકે, હવે એક સિમ્પલ પૂછું. જુઓ, એવી કઈ ચીજ છે જેને અડધી ખાઓ તો એ પૂરી ખાધી જ ગણાય? પૂરી. યસ, અડધા લોકોને આવડી ગયું હશે. હજી જો કોઈને મિસ થઈ ગયું હોય તો એકદમ સિમ્પલ પૂછું. ઓકે, એવી કઈ ચીજ છે જેને આપણે ફ્રીજમાં રાખીએ તો પણ એ ગરમ જ રહે? ગરમ મસાલો. વેલ, હજી સમજણ ના પડી કે આજનો આપણો ટોપિક શું છે? અરે, ક્યાં વપરાય આ બધા વટાણા, ગરમ મસાલો અને પૂરી, શાક, બધું કંઈ યાદ આવ્યું? હા, જમવાના પર છે. અને જમવાનાની વાત કરીએ તો એમાં ઇન્ડિયન, ગુજરાતી, ઓથેન્ટિક ફૂડ, ક્યુઝિન સિવાય કંઈ સારું લાગે ગુજરાતીઓને? બિલકુલ નહીં. તો બસ આપણા ગુજરાતી ક્યુઝિન વિશે જ વાત કરવા માટે આજના આપણા ગેસ્ટ છે નૈનાબેન ભોજક. અને એવો મલ્ટી ટેલેન્ટેડ છે આમ જોવા જઈએ તો, બિકોઝ એમણે ખાલી એમના ક્રિએટિવિટીથી એમના જે ફૂડ બનાવવાનો શોખ હતો એને બનાવવા સુધી સીમિત નથી રાખ્યો, પણ એને એન્ટરપ્રેન્યોરશિપમાં એક્સપાન્ડ કરીને એમનું પોતાનું MKS ફૂડ પોઈન્ટ પણ અમદાવાદમાં સ્થાપ્યું છે. અને અલગ અલગ સ્પર્ધાઓમાં એમને કોમ્પિટિશનમાં અને એ બધામાં એમને ઘણા બધા મેડલ્સ મળ્યા છે, અવોર્ડ્સ મળ્યા છે. અને એમની ક્રિએટિવિટી અને પ્રેમ જે છે ફૂડ સાથેનો એ હજી આગળ વધતો જ રહે છે. તો ચલો એમની ફૂડની જર્ની સાથે આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે મેમ. નમસ્તે. કેમ છો? બસ ફાઇન. તમે કેમ છો? બસ અમે પણ મજામાં એકદમ. તમે આજે આવ્યા છો ને અમને ખાવાના વિશે આટલી સરસ સરસ વાતો કરવાના છો એટલે હવે અમે ઓર એક્સાઇટેડ થઈ ગયા છીએ. ચોક્કસ, તમને સારું સારું પીરસી દઈએ આજે. અરે બિલકુલ. પીરસવામાં સૌથી પહેલાં મારે તો તમારી વાર્તાઓ જાણવી છે. તો મને એમ કહો કે તમે નાના હતા અથવા તમારી મધર સાથે તમે તમારો કુકિંગની જર્ની સ્ટાર્ટ કરી હતી, તો એ અમને જર્ની વિશે કહો થોડું. ચોક્કસ તીર્થા. હું એકચ્યુઅલી 15 વર્ષની હતી ત્યારથી મેં આ કુકિંગ જર્ની ચાલુ કરી છે મારી. હા, એ વખતે હું SSCમાં હતી. 16 વર્ષે SSCમાં તમે આવી જાઓ, પણ મેં 15 વર્ષથી ચાલુ કરી હતું. અરે વાહ. હા, અને સૌ પ્રથમ મારી રેસીપી મમ્મી સાથે મેં કરી. એ મને મમ્મીએ ફરાળની રેસીપી શીખવાડી હતી. એ હતી સાબુદાણાની ખીર. હા, પછી એ દિવસે 11 હતી તો સાબુદાણાની ખીર, અને આપણે ગુજરાતીઓ છીએ એટલે શીરો, પછી સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી, એટલે એ બધું મેં ચાલુ કર્યું. આપણી પ્યોર ગુજરાતી ઓથેન્ટિક ડીશ કે એમાં એ સાત્વિક ફૂડ છે, એમાં લસણ ડુંગળી આવતું નથી. અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ કે સ્ટાર્ટઅપ નાનાથી કર્યું, ખીરથી, પણ પછી એમાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો અને પછી મમ્મીના માર્ગદર્શન સાથે સાથે કરતી ગઈ. અચ્છા. અને ખીર વિશેની કોઈ સ્પેશિયલ ટિપ્સ હતી કે સ્પેશિયલ કોઈ વસ્તુ હતી જેના કારણે તમને આ શોખ વધારે? મમ્મીને મંદિરે જવાનું હતું તો મમ્મી કે તું જોતી જા, હું બનાવું છું, પછી તું આગળ વધજે. અને મેં કહ્યું એમ મમ્મીએ મને બતાવતા ગયા કે આ તું પહેલાં સાબુદાણા પલાળ્યા છે, એમ કરો, પછી દૂધ નાખો, એને ઉકાળવા દો. એ વખતે તો એટલા બધા ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ હતા નહીં, સિવાય ઇલાયચીનો પાવડર નાખી અને ઠંડી કે ગરમ બે સર્વ કરો તો બેસ્ટ જ લાગે. અને બસ ત્યારથી ચાલુ કર્યું. અરે વાહ.
અને ત્યારથી જ બીજી ઘણી બધી તમે જેમ કીધું એમ ઓથેન્ટિક ગુજરાતી ડિશિસ તમે બનાવતા આવ્યા છો અને એ તો 15 વર્ષના હતા અને અત્યાર સુધી હવે તમે આટલો બિઝનેસ પણ ગ્રો કર્યો છે. તો હવે અત્યારે જો હું તમને પૂછું કે એવી કઈ ગુજરાતી ઓથેન્ટિક ડિશિસ છે જેનાથી તમને તમારું બાળપણ યાદ આવે તો એ કઈ હશે? એ છે મારી મમ્મીની પપ્પાની ફેવરિટ પૂરણપોળી. અરે અને એકચ્યુઅલી આપણા ગુજરાતીઓની હોટ ફેવરિટ. અને ખાસ કહેવામાં આવે છે પૂરણપોળી માટે કે પૂરણપોળી એવા લોકોને જ ખવડાવાય કે જે તમારો ભાઈ હોય અથવા તમારો બેસ્ટ કોઈ ફ્રેન્ડ કે ખાસ ગેસ્ટ હોય અથવા તમારા હસબન્ડ હોય. અચ્છા, એવું છે એની પાછળનું? એની પાછળનું એવું છે, ઘરડાઓ એવું કહે છે, મારા નાની બી એવું કહેતા એમ. એટલે એ બહુ પ્યોરિટી વાળી વસ્તુ છે અને સ્પેશિયલ છે એટલી કે તમે એવા સ્પેશિયલ લોકોને જ ખવડાવી શકો. એ પૂરણપોળી સાથે મારો બહુ રિશ્તો છે. મમ્મી પપ્પા બે છે નહીં અત્યારે, પણ એમની યાદ એનાથી છે. એવી કોઈ ખાસ એમાં કોઈ ઇન્ગ્રેડિયન્ટ છે એવું પૂરણપોળી બનાવવામાં કે જે તમારા મમ્મીએ તમને શીખવ્યું હોય એટલે તમને યાદ આવે છે? પૂરણપોળીમાં જાયફળ નાખવાનું જ, એના વગર બને જ નહીં. જાયફળ તમારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. એનાથી જ ટેસ્ટ ઓથેન્ટિક આવે છે. અચ્છા. હા, અને એ હોય તો જ બનાવવાની, બાકી તો તમે ખાંડ ગોળ બધું વાપરી શકો, પણ એ મેઇન છે, બેઝિક હીરો છે. પૂરણપોળીનો હીરો ઇન્ગ્રેડિયન્ટ છે. એ હોય તો બહુ ટેસ્ટી બને છે. અચ્છા. બાકી બીજી તમારા મધર સાથેની કોઈ તમારી મેમરી છે ફૂડને લઈને, ફૂડ બનાવવાને લઈને? બિકોઝ એવું હોય એ દરેક ઘરમાં હોય. આમ મને લાગે છે કે જે રીતના આ રીતના મારા મમ્મી બનાવતા હતા તો હું પણ આ રીતના જ અમુક વસ્તુઓ બનાવીશ એવું. એટલે એવી કોઈ સ્પેશિયલ હોમ રેસિપીઝ હોય તો એવી તમારી કોઈ છે રેસિપી? ચોક્કસ છે. તીર્થા, હું કહું ને કે મારા મમ્મી છે ને એ વખતે માસ્ટર શેફ કહું ને તો ચાલે એટલા હતા. ફૂડી બી હતા અને એટલું બધું સારું નોલેજ હતું એમનું ફૂડમાં. કારણ કે એ વખતે એ પોતે બી ટિફિનોને બધું કરતા, જમાડતા બધાને બનાવીને 20-20 માણસ અમારા ઘરે જમતા હોય. એટલે એ મેં જોયેલું છે. મમ્મી એ પાસે ઊભી રાખી અને મને બતાવી નથી કે આમાં મરચું નાખો, મીઠું નાખો, એવું કંઈ જ નહીં. મમ્મી કરતા અને હું બસ જસ્ટ જોતી. પણ કહેવાય છે ને કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ તમને જલ્દી કેચઅપ કરી લો તમે. એ રીતે હું મમ્મીના બધી રેસીપીમાં, એમાં ઢોકળા મસ્ટ. મમ્મી ઢોકળા બહુ જ સારા બનાવતા, ખૂબ. અને અત્યારે બી મારા ઢોકળા, અને કોઈ ગેસ્ટ આવે ને તો હું 15 મિનિટમાં, ગેસ્ટ કે હું આવું છું તો હું 15 મિનિટમાં ખમણ બનાવી અને તમને ખવડાવી દઉં. ઇવન તું પણ કે હું તમારા ઘરે આવું છું તો હું મારી સ્પેશિયાલિટી તમને ખમણ તો ખવડાવી જ દઉં. એટલી મમ્મીની સ્પેશિયાલિટી હતી અને એ મેં જાળવી રાખી છે. વેલ, ચોક્કસ તો પછી આવવું પડશે. ચોક્કસ આવો. બીજું કોઈ એવું ફૂડ આઇટમ જે છે કે જે તમને પોતાને બહુ ગમે છે કે આ મારી ફેવરેટ વસ્તુ છે? તમે કોઈકને પીરસવા માટે, કોઈકને બનાવવા માટે, પણ ઘણી વખત એવું થાય કે પોતાને ગમતી વસ્તુઓ ક્યારેક ક્યારેક બને એવું. સાચી વાત છે. તો એમાં છે ઓથેન્ટિક ગુજરાતીમાં જ હું વધારે ઇન્ટરેસ્ટ. મને બહારના ફૂડ ઓછા માફક આવે છે. ટેસ્ટ બધો કરી લઈએ, બનાવવું બધું જ, પણ ગુજરાતીમાં મને રસ વધુ. અને ઓથેન્ટિક ડિશમાં તો તમે જુઓ તો એન્ડલેસ કેટલી બધી છે. એમાં પેલું શું કહેવાય, ઊંધિયું. અત્યારે વિન્ટર આવી રહ્યો છે, ઊંધિયું છે, જલેબી છે, પછી ખીચડો ને ઊંધિયું. એ તો હું દર ઉત્તરાયણે બનાવીને સેલ બી કરું છું અત્યારે પણ. હા, એમ. પછી ઓથેન્ટિક ડિશ છે સ્વીટ ડિશ. એ છે દરેકના ઘરે નથી બનતી, થેપા ચૂરમું કહેવાય એને. એ ખાસ ઉત્તરાયણના દિવસે જ બને અને એ ઊંધિયાની સાથે જ બને, સૌ થાય. એ ખૂબ સ્પેશિયલ છે મારા માટે. એના વિશે થોડું કહેશો? થેપા ચૂરમું કેવી રીતના બને, શું હોય એનું થોડું? લાઈક લાડવાનું જ લોટ હોય છે, બરડન. એને મોવાનું, મુઠિયા બનાવવાના, લાડવાની જ પ્રોસેસ છે, પણ એને લાડુ નહીં વાળવાના. અને એને પાયો કરી અને થાળીમાં ઠારી દેવાના. એના ઉપર ઘી લગાવવાનું, દળેલી ખાંડ અને શેકેલા તલ એ સ્પ્રિંકલ કરવાના. અને કલાક પછી ઠંડી થાય અને પીસ કરો એ, અને તમે ઊંધિયા સાથે પીરસો. હું કહું છું કે એના સિવાય બીજી કોઈ સ્વીટ ન ખવાય. અને ખાસ છે કે એ ઉત્તરાયણ ઉપર જ બને છે. તમે 12 મહિના બનાવશો તમને નહીં મજા આવે. ઊંધિયા સાથે સ્પેશિયલ
પીરસાવવામાં આવે છે. જેમ જલેબી અત્યારે છે, જલેબી તો તમને બધે જ મળી રહેશે, પણ આ ઓથેન્ટિક સ્વીટ તમને બધે ઘરે ઘરે નહીં મળે. જે ખાસ ઘર હશે કે ભાઈ અમારા ઘરે આ બને જ છે, એવા ગણતરીના ઘરોમાં જ આ બનશે. એમાં મારું છે ઘર. અચ્છા, મને પણ ખ્યાલ નહોતો. આ બહુ જ ઓથેન્ટિક વસ્તુ છે અને ખૂબ સારી છે એમ. એટલે એ સ્પેશિયાલિટી બને એવી ઓથેન્ટિક ડીશો બહુ જ ભાવે. ખીચડો બી તીખો ગળ્યો બે બને, પણ આપણે તીખો જ બનાવીએ કારણ કે સ્વીટ ડીશ તો બની જ ગઈ. આ પછી ઊંધિયું હોય એટલે ખીચડો તીખો બનાવીએ. ઓકે, ખીચડો એટલે એની કોઈ સ્પેશિયલ 7 ધાનનો બને, સ્પેશિયલ 7 ધાનનો જ બને છે. દરેક કઠોળ દરેક અનાજ ભેગું કરી તમારા મનપસંદ હોય. દરેકનું એવું નહીં કે આ જ ધાન લેવું એ સ્પેસિફિક નહીં. તમારું મનપસંદ તમારા ઘરમાં જે ખવાતું હોય એ ધાન ભેગું કરી અને તમે ખીચડો બનાવો. આદુ મરચાં, અજમો, જીરું અને ઘીનો વઘાર, ખડા મસાલા, આખી રાત એને પલાળી રાખવાના બધા ઇન્ગ્રેડિયન્ટ્સને. સવારે એને મિક્સચરમાં આપ ક્રશ કરી અને પછી ઉપરના ફોતરા કાઢી નાખો અને પછી ઘીમાં વઘારો, સીટીઓ વગાડો, હળદર મીઠું જ નાખો અને થઈ ગયા પછી તલના તેલ સાથે સર્વ કરવાનો. અરે ખૂબ જ સરસ રેસીપી આ વિન્ટરની. બિલકુલ, ભૂખ લાગી જશે અમને. પણ આટલું સરસ જમવાનું ઘરે બનાવીએ અને બિકોઝ ઘરમાં જ શરૂઆત થઈ હોય તો ધીમે ધીમે ઘરમાં ઘણા બધા આપણા ઓળખીતા લોકો પણ એવા હોય જ છે કે આમનું ખાવાનું સરસ હોય છે, આમના ઘરે જમવા જાય તો ચોક્કસ જઈશું, એવી બધી દરેક જણમાં હોય છે. પણ એને ઇવેન્ચ્યુઅલી તમે આખું પ્રોફેશનલ લેવલ પર શરૂઆત કરી, તો એનું રીઝન શું હતું અથવા એનું કારણ કે વિચાર ક્યાંથી આવ્યો કે હવે એને ટ્રાન્સફોર્મ? એના પાછળ ઘણું મોટું કારણ હતું કે હું 20 વર્ષ કચ્છમાં રહી આવી. અહીંયા અમે બોર્ન એન્ડ બોર્ન અહીંયા જ, અને અમારું નેટિવ પ્લેસ બી આ જ છે, અમદાવાદ જ. અચ્છા. હા, પણ 20 વર્ષ મારા હસબન્ડના ધંધાર્થે અમે કચ્છમાં ગયા. ત્યાં આપણા માટે ધરતી નવી, લેંગ્વેજ નવી, માણસો નવા, કંઈ જ ખબર ના પડે, કોઈ બોલી નવી, બિલકુલ એ લોકો બોલે મને કંઈ જ ખબર ના પડે. છોકરાઓ નાના નાના હતા. આજથી 20 વર્ષ એટલે છોકરાઓ અત્યારે મારા પરણાવી દીધા છોકરાઓ ત્રણેય. એટલે એ વખતે એવા ટાઈમે કોઈ આજુબાજુ બોલે એ બી મને ખબર નથી પડતી લેંગ્વેજમાં બી, તો કોની સાથે બેસવું ઉઠવું. છોકરાઓ સ્કૂલે જાય, હસબન્ડ જોબ પર જાય, તો આપણે શું કરવું? એવા નવા સિટીમાં કંઈક તો કરવું, અને મને બહાર બેસવાની બધાની સાથે કોઈ આદત નહીં. એટલે એ વિચાર મને આવ્યો કે ચલો આપણે કંઈક ઘરમાંથી જ ઉત્પાદન કરીએ તો 2 પૈસા મળે બી ખરા, આપણો ટાઈમ પાસ થાય અને ઘરવાળાને નવું નવું ખાવા મળે. ત્યારે મેં મોટા મોટા ઓફિસરોના જ ટિફિન લેવાનું ચાલુ કર્યું. હા, ટિફિન કરતી હતી. ઓફિસરો, બેંકના ઓફિસરોનું જ ટિફિન બહાર ભરીને મૂકવાનું. ઓફિસવાળા પ્યુન હોય આવીને લઈ જાય. એ રીતે મારું આ બિઝનેસનો સ્ટાર્ટઅપ થયો. એ પછી અથાણા, સોસ, પાપડ બધું ત્યાં કરતી ગઈ અને પછી ધીમે 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 ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો. એમાં આ જર્ની મારી શરૂઆત કચ્છથી થઈ છે અને કચ્છે મને બહુ જ આપ્યું છે. ખૂબ ખૂબ નામના મેળવી છે કચ્છથી. અને કેટલા વર્ષ રહ્યા અપ્રોક્સિમેટલી તમે કચ્છ પછી? 20 વર્ષ. ટોટલ 20 વર્ષ. 2 વર્ષ જ ત્યાં અમદાવાદ આવે છે. વતન છે અહીંયાથી જ ત્યાં ગયા હતા, સાસરું અહીં છે, પણ 20 વર્ષ ત્યાં રહીને આવ્યા. પારકા ગામમાં જઈને કંઈક કરવું અને લોકોને પસંદ આવે. કચ્છીઓને આપણું ગુજરાતી ફૂડ એટલું સ્વીટ હોય, એટલું માફક ના આવે, એમાં ઇનોવેશન લાવીને તમારે પીરસવું. ઓફિસના માણસો હોય, કોઈ પંજાબી હોય, કોઈ બિહારી હોય, એને કેવી રીતે પીરસવું, એ ધીમે 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 એ નોલેજ વધતું ગયું. એમાં મેં એક્સપ્લોર કર્યું બધું. MK's ફૂડ. પહેલા ખાલી એ કહું ને કે ગુજરાતી સ્વીટ ફૂડને સોલ્વ કરવા માટે ઇનોવેશન કયું હતું, કારણ કે એ બધાને જાણવું હશે અત્યારે. સાચી વાત છે, એ જ છે. તો એ પહેલું ફૂડ મારું હતું. મેં છે ને દાળ ભાત શાક રોટલીથી ચાલુ કર્યું હતું, અને પછી કચ્છીઓ એટલું ગળ્યું ના ખાય, અને ટિફિન મારા ચાલુ હતા પંજાબીના, અને એક બિહારી હતા. તો પછી એમાં હું એ વખતે તો એટલો બધો યુટ્યુબનું બી હું વાપરતી નહોતી, નાનો ફોન વાપરતી હતી. એટલું બધું એ વખતે ઉપાર્જન નહોતું કે ભાઈ તમે
એન્ડ્રોઈડ વાપરી શકો, અને એટલું હતું જ નહીં એમ. અત્યારે બધા યુટ્યુબમાં જોઈને બનાવે છે. આપણે તો જે કરીએ સેલ્ફ કર્યું છે. પછી આજુબાજુ ખબર પડવા માંડી કે ભાઈ તમે કચ્છીઓ ગુજરાતીમાં ગળ્યું ઓછું ખાય છે, તો સાંભળીને કંઈક નવું કર્યું. આપણે આવું કરીએ છીએ તો સ્વીટ ઓછી નાખો તો ટેસ્ટ કેવો થાય, એ એક્સપેરિમેન્ટ બધા ઘરવાળા ઉપર કરે છે. અને એમ કરતાં લોકોને માફક આવી ગયું, ટેસ્ટ વધી ગયો. કારણ કે દાબેલીની વચ્ચે આપણું ફૂડ મૂકવું એ બહુ મોટી વાત છે, અઘરી છે, પણ લોકો પ્રેમથી ખાતા હતા. એમ સ્વાદ સરસ હોય તો કેમ ના ખાય. એ જ બિલકુલ. કોઈ કચ્છની એવી રેસીપી છે અથવા કોઈ કચ્છની ઓથેન્ટિક ડિશ છે જે તમને ગમી હોય અને એનું તમે કંઈક ગુજરાતી સાથે ફ્યુઝન કર્યું હોય? 100% કર્યું છે મેં. કચ્છ ગેલેક્સીમાં લાઈવ સેશન આપેલું છે. કચ્છની આઈટમ ખારી ભાત. અચ્છા. હા, કચ્છની પ્યોર ઓથેન્ટિક ખારી ભાત, એ મેં ત્યાં લાઈવ સેશન કરેલું છે. એના વિશે થોડું કહો કે શું હોય ખારી ભાત? એ તમે રાઈસ તમે કોઈ પણ લઈ શકો, તમારે જે મનપસંદ હોય. પણ મેં બાસમતી લીધેલા. એમાં બધા જ વેજીટેબલ હોય અને ખડા મસાલા હોય, અને ઓથેન્ટિક ડિશ જે હોય કચ્છની ખારી ભાતની, એમાં થોડોક ગોળ નાખવામાં આવે છે. અત્યારે જનરલી પસંદ લોકો નથી કરતા, પણ જે ઓથેન્ટિક કચ્છની ડીશ છે ને ખારી ભાત, એમાં એ નાખવામાં આવે છે. બધા વેજીટેબલ અને ભાત. અહીંયા આગળ લાઈક આપણે પુલાવ કહીએ વેજીટેબલ, એ ત્યાં ખારા ભાત કે. હા, પણ એમાં ગોળ નાખવામાં આવે, અને એ દહીં સાથે, બ્રેડ સાથે અને પાપડી સાથે ખાવામાં આવે. એ આપણા માટે બહુ નવું કહેવાય, પણ ખરેખર ટેસ્ટી લાગે છે. ક્યારેક વન પોટ મિલમાં ખૂબ ઉપયોગી થઈ પડે. કોઈ એકદમ આવવાનું હોય તો વન પોટ મિલમાં તમે આપી શકો ચોક્કસ, અને ખૂબ ટેસ્ટી છે. એ અમારા દિલની નજીક છે, કચ્છની આઈટમ, કચ્છની યાદગીરી તરીકે. અને ગુલાબ પાક છે, એ બી મેં બનાવેલું છે, મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલું છે. ગુલાબ પાક એ ત્યાંની સ્વીટ છે, ઉનાળાની જ છે. બહુ ઠંડી રેસીપી અને ખૂબ સારી ટેસ્ટી સ્વીટ, દરેકને ભાવે. અચ્છા, બિલકુલ સરસ. તમે એકદમ સ્વીટ નોટ પર એન્ડ કર્યું છે. ગુલાબ પાક અમને મીઠું મીઠું યાદ કરાવ્યું છે. ચોક્કસ. પણ અત્યારે એક વિરામ લેવાનો સમય થઈ ગયો છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજના આપણા મહેમાન છે નયનાબેન ભોજક, જેઓ શેફ છે. તો એમની સાથેની વાનગીઓની વાતો આપણે કન્ટિન્યુ કરશું, પણ એમણે વાત છોડી હતી મીઠાઈ પર. એક સરસ મજાની કચ્છની વાનગી વિશે એમણે વાત કરી હતી. હવે હું તમને એક નવી વસ્તુ બતાવવા જઈ રહી છું અત્યારે. એ છે દેવકી ગાલોલ જગ્યાના અમરેલીના થાબડી પેંડા. તો ગુજરાતી મીઠાશ કેવી રીતના બને છે, કેવી રીતના આગળ વધે છે, ચાલો એ જોતા આવીએ. અમારે રાજાશાહી વખતથી બને છે. મારા 35 વર્ષથી આ દુકાન છે, રાજાશાહી વખતની દુકાન છે. અમે બે ભાઈ અત્યારે ધંધો કરીએ છીએ. અહીંયા બધાને રોજી રોટી સારી મળે, બળતણની મજૂરી સારી મળે, બધાને બળતણ મજૂર વર્ગને પણ ફાયદો થાય, અને પશુપાલકોને પણ સારો દૂધના ભાવ મળે, અને દૂધ અહીંયા ગામમાં વેચાઈ જાય. અમે જેતપુરથી આવીએ છીએ. અમે વિસાવદરમાં માતાજી દેવીને દર્શન કરવા જઈએ છીએ. અમે આવતા ને જાતા અમે અહીંથી જ અમે પેંડાને લઈ જઈએ છીએ. પેંડા ખૂબ જ વખણાય છે ને સરસ ચોખ્ખા ને એકદમ શુદ્ધ ઘીમાં હોય છે, એટલે એને બહુ સરસ. ને અમે દર વખતે આ રસ્તે નીકળીએ એટલે થાબડીના પેંડા લઈને જ જઈએ. પેંડા બનાવી, થાબડી પેંડા, સ્પેશિયલ પેંડા, સફેદ પેંડા, કેસર પેંડા બનાવી, પછી ટોપરા પાક, પનીર લાડુ, ખજૂર પાક એ તહેવાર નિમિત્તે બનાવી. દૂધ આજુબાજુના ગામડાનું આવે, આમ તો ઠેઠ ગીર સુધીનું દૂધ આવે. ખાસિયત એ છે કે અમારા પેંડો લાલ કણી વાળો જ હોય. દેવકી ગાલોલ, જેતપુર બગસરા હાઈવે પર આવેલું આ ગામ માત્ર ગામ નથી, આ છે થાબડી પેંડાની રાજધાની. આ ગામમાં 80 થી વધુ દુકાનોમાં દૂધના તાવડા સતત ધમધમતા હોય છે. ગામના લગભગ 150 થી વધુ લોકોને રોજગારી આપે છે આ મીઠો ઉદ્યોગ. ગામમાં પગ મૂકતા જ દરેક દુકાન પર જોવા મળશે તાવડામાં ઉકળતું દૂધ અને પેંડાની મીઠી સુગંધ. 10 વર્ષથી આ ધંધો કરું છું, અને મારા પેંડા અહીંથી સુરત, અમદાવાદ, બોમ્બે એ જગ્યાઓમાં જાય છે રોજના 60 થી 70 કિલો. મારા જે પેંડા છે ને એ અહીંયા ચૂલ ઉપર બનાવવામાં આવે છે દેશી રીતના. એના હિસાબે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. એમ કમસે કમ એક દુકાન દીઠ 30-40 કિલોનું વેચાણ છે.
થાબડી પેંડા બનાવવાની રીત પણ એટલી જ ખાસ છે. લાકડાની ભઠ્ઠી પર દૂધ ઉકાળવામાં આવે છે. પછી તેમાં ખાંડ, પતાસા અથવા સાકર ઉમેરવામાં આવે છે. થોડા સમય પછી ફટકડી નાખી દૂધને ફાડવામાં આવે છે. ત્યારબાદ દૂધનો રંગ સોનેરી જેવો થાય ત્યારે તેને ચોકીમાં ઢાળી અલગ અલગ આકાર આપવામાં આવે છે અને બસ તૈયાર છે. કોઈ પણ ભેળસેળ વગરના ચોખ્ખા દૂધમાંથી બનેલા ગરમા ગરમ થાબડી પેંડા. સંપૂર્ણ આહાર એટલે કે દેશી ગાયનું દૂધ તથા સાકરમાંથી બનાવવામાં આવતી અત્યંત ન્યુટ્રિટિવ વાનગી એટલે થાબડી પેંડા, જે ઇઝી ટુ ડાયજેસ્ટ છે અને બહુ જ ન્યુટ્રિટિવ વેલ્યુ વાઇઝ બહુ જ હાઈ છે. કોઈ બી જાતના આર્ટિફિશિયલ ફ્લેવર, પ્રિઝર્વેટિવ તથા કલર વગર બનાવવામાં આવે છે. તેથી જ એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ આપણે કહી શકીએ છીએ. એથ્લેટ્સ, ચિલ્ડ્રન તથા કોઈએ ફાસ્ટ કર્યો હોય ત્યારે ખાસ ખાવા જોઈએ, કારણ કે એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તેમજ આ પેંડામાંથી ભરપૂર માત્રામાં એનર્જી, પ્રોટીન, કેલ્શિયમ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેવા કે ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક તથા મલ્ટીવિટામિન અને વિટામિન ડી મળી રહે છે. તેથી જ માર્કેટમાં મળતા પ્રોટીન પાવડર તથા પ્રોટીન બાર કરતાં આ પેંડા ખાવા વધારે હેલ્ધી છે. દૂધમાં ખાંડ, સાકર અને પતાસાના આધારે 400 થી 600 રૂપિયા કિલો સુધી આ થાબડી પેંડાનો ભાવ હોય છે, જેની માંગ અમદાવાદ, મુંબઈ અને કલકત્તાથી લઈને સિંગાપોર સુધી છે. અને જો ભેજ ના હોય તો આ પેંડા 6 મહિના સુધી સાચવી શકાય છે. ત્યારે તો અમે અહીંથી 10 કિલો નીકળીએ ત્યારે લેતા જ જઈએ છીએ, પણ બરોડા, અમદાવાદ, સુરત બધે ખાધા પેંડા પણ આના જેવા નથી ટેસ્ટમાં. સ્વાદમાં એકદમ ટેસ્ટી અને સુગર ફ્રી આવે. એક કે બે નહીં, પરંતુ અહીં તો આખું ગામ થાબડી પેંડાના ઉદ્યોગથી મેળવી રહ્યું છે રોજગાર. દેવકી ગાલોલે સાબિત કરી બતાવ્યું છે કે ઈચ્છા હોય તો રોજગાર, શાખ અને સ્વાદ બધું એક સાથે શક્ય છે. અહીં પેંડા માત્ર મીઠાઈ નથી, પણ આશાની ચમકતી થાબડી છે. જોયું ને દર્શક મિત્રો, ગુજરાતીઓ સ્વાદમાં પણ એ રોજગાર શોધી શકે છે. ઓન્ટરપ્રેન્યોરશિપ એમને જ્યાં જ્યાં જુએ નજર ત્યાં ત્યાં દેખાતી હોય છે, અને એટલે જ સ્વાદ હોય ત્યાં તમે ઓન્ટરપ્રેન્યોરશિપ કરી શકો છો. અને એ વાત આ થાબડી પેંડાવાળાની સ્ટોરીમાં તો આપણે જાણી, પણ એ જ કિસ્સો છે નયનાબેન સાથે પણ. તો ચાલો એમની સાથેની વાતચીત હવે આપણે કન્ટિન્યુ કરીએ. મેમ, તમે વાત કરી કે કચ્છમાં તમે રહ્યા અને ત્યાંનું થોડું કલ્ચર આવ્યું, અને એ પછી પણ તમારા પોતાની રેસિપીઝ છે, એમાં પણ તમે ઇનોવેશન ચાલુ રાખો છો. તો આટલા વર્ષોથી તમારો એક હાથ બેસી ગયો કે આપણે તો જે રીતના બેસી ગયો હોય અને એક પ્રકારની ફ્લેવર આવતી જ હોય, તેમ છતાં નવી ફ્લેવર્સ માટેનું તમે એક્સપેરિમેન્ટેશન હજુ ચાલુ રાખ્યું છે. તો એના વિશે અમને જણાવો. જરૂર. કે કેમનું કરો છો એ તમે? હા, જરૂર. હા, અત્યારે મારું એમકેસ નહીં પણ એમકેસ ફૂડ છે. હા, એમકેસ એટલે મારા મમ્મીના નામથી આ ચાલુ છે, અને મમ્મીના આશીર્વાદથી જ એ અત્યારે આગળ વધી રહ્યું છે. એમાં અત્યારે મારું એક ગ્રુપમાં જે લોકોનો ઓર્ડર આવે હું પોસ્ટ મૂકતી જઉં છું. સિઝનેબલ. અચ્છા. હા, વિન્ટર આવે તો વસાણા હોય, પછી આ સમરમાં અથાણા હોય. અથાણા લગભગ 15 થી 17 જાતના હું બનાવું છું અને સેલ કરું છું. એવી રીતે સિઝનેબલ બધી જ વસ્તુ બનાવું. અને સ્નેક્સ ને સ્વીટ તો 12 મહિના ચાલે છે. અને ચૂરમા લાડુ અને બેસન લાડુ તો US, ઓસ્ટ્રેલિયા પણ જાય છે. હા, એટલે એ લોકોને મારો હાથ બેસે. અને નવાઈની વાત એ છે કે જે મેં US મોકલ્યા છે ચૂરમા લાડુ અને બેસન લાડુ, એ પોતે યુએસમાં ક્લાઉડ કિચન ચલાવે છે, પણ એ મારા હાથના ખાય છે. એ મારા માટે બહુ મોટી વાત છે. ખરેખર અહીંયાથી ત્યાં સુધી. અને એ એક આત્મીયતા, લાગણીઓ પણ જોડાયેલી હોય છે અમુક સ્વાદ જોડે, એવું કહેતો હોય છે. તો એ હશે. એ મારા માટે બહુ મોટી વાત છે કે પોતે ચલાવે છે તો પણ એમને મારા હાથનું આ ભાવે છે અને ચલાવે છે. બાકી હું ગુજરાતી ઓથેન્ટિકમાં મારા દીકરાનું ભાવતું બેસન ભાખરી બહુ રેર કેસમાં જ બધા ખાતા હોય છે, પણ આમાં અમુક બુધવાર કે એવું કંઈ હોય કે કોઈ ફાસ્ટ હોય ને એમને કંઈ ખાસ સ્પેશિયલ ખાવું હોય તો ઘરમાં બધાને, એ છોકરાઓને બી એવું જ હાથ બેસી ગયેલું છે. એટલે એમ જ કે એવું નહીં કે પંજાબી કે એવું બનાવી બધું જ લઈએ. તમે મારું પંજાબી ખાઓ, પાઉંભાજી ખાઓ તો તમને એમ લાગે કે ઓનેસ્ટની તો શું છે. હા, પણ બેસન ભાખરીના જેવો ટેસ્ટ તમને એમાંય નહીં લાગે, એટલું ફાઇન બને છે.
બિલકુલ. અને આટલું સરસ ખાવાનું બનાવવાના પ્રોસેસમાં તમે આગળ પણ વધતા ગયા છો. તમને અલગ અલગ રેકગ્નિશન્સ મળ્યા છે, અલગ અલગ જગ્યાએથી. જયપુર ફૂડ ગ્રુપમાંથી માસ્ટર શેફનો એવોર્ડ મળ્યો હતો, કે હમણાં ગાંધીનગરમાં તમે કીધું કે નારી રત્ન એવોર્ડ મળ્યો હતો. તો એ વિશે જણાવો કે એ અવોર્ડ્સ મળે એનાથી તમને શું અનુભવાય છે? ચોક્કસ. જયપુર ગ્રુપનું તો હું લગભગ મેં 14 દિવસની એક મોટી ઇવેન્ટ કરી હતી. 14 દિવસ સુધી 4 રાઉન્ડમાં કરવાનું. અને એ વખતે હું કચ્છમાં હતી, અને કચ્છનું અંજાર સિટી એ વખતે એટલું ડેવલપ નહોતું કે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમને ત્યાં મળી રહે. અને એ કોમ્પિટિશનમાં રાઉન્ડ બધા હોય તો તમારે પાર્ટ લીધો હોય તો બનાવવું જ પડે. ઇવન એ વખતે અંજારમાં, અત્યારે નહીં, એ વખતે અંજારમાં 3 કલરના બેલ પેપર બી નહોતા મળતા. તો હું ગાંધીધામથી અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ મંગાવતી અને મેં કોમ્પિટિશન કરેલી છે. એવી રીતે બધા રાઉન્ડ પૂરા કર્યા. અને કામની સાથે છોકરાઓ ભણતા, હસબન્ડ જોબ કરે, એ લોકોને મારા કોમ્પિટિશન વિશે કંઈ ખ્યાલ નહીં. ફોટોસ પાડું, ફોન નાનો, ફોટોસ પાડું, પછી સેવ કરતા ના આવડે, રેસીપી લખીને, અને પછી આવી ગયા હોય જોબથી, એમને પાણી આપીએ ને જમવા આપીએ, જ્યાં સ્ટેન્ડ બાયમાં મૂક્યું હોય, પછી એમને બધું પતી જાય ને જોવા જવું તો રેસીપી લખેલી જતી રહી હોય. એટલે મેં સંઘર્ષ બી બહુ જ કર્યો છે આ લાઈનમાં ખૂબ. એમ કરતાં કરતાં પછી ઘરવાળાઓને ખબર પડી, એકનું રિઝલ્ટ આવ્યું, બીજાનું આવ્યું, તો બધાને ખબર પડી કે આ ઘરવાળાને. કારણ કે ઘરવાળા હોય કે બહારવાળા, તમે મહેનત કરશો, રિઝલ્ટ સામે આવશે તો જ એ તમને અપ્રોચ કરશે, નહીં તો નહીં કરે. પછી એ લોકોને એમ લાગ્યું કે ના, કંઈક કરવા જઈ રહી છે અને સારું છે. પછી ફેમિલીનો સપોર્ટ મને મળ્યો. બાકી તો ફેમિલીથી એ હું બહુ છુપાઈને બધું કરતી હતી, કારણ કે એટલો ટાઈમ નહોતો મળતો. છોકરાઓ ભણતા હોય, ટાઈમ જ ના હોય, અને બધું જ કામ જાતે કરતા હતા. એમાં કોમ્પિટિશન કરવી એટલે ખૂબ અઘરી વાત હતી. એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ મેં કહ્યું એમ મળે નહીં, છતાં મેં બહુ ટ્રાય કરી અને નવું શીખતી ગઈ. જેમ તમને રાઉન્ડમાં તમને એક ઇન્ગ્રેડિયન્ટ્સ મળે કે તમે બેલ પેપર ઉપર કરો, તમે ટામેટા ઉપર વર્ક કરો, બ્રેડ ઉપર કરો, એવા તમને આપવામાં આવે, ચેલેન્જ આપવામાં આવે કે તમે પેલું સ્ટેટ વાઇઝ કરો, કોઈ બી સ્ટેટની થાળી આખી બનાવો. તો મેં એ વખતે કાશ્મીરી થાળી બનાવી હતી, કાશ્મીરી, અને એ થાળીમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો આ જયપુર ગ્રુપમાં, કાશ્મીરી થાળીમાં. અને મને મોમેન્ટો ને એક્સેલન્ટ શેફ ને બધા જ એવોર્ડ મેં બધા તમને આપેલા ફોટો બધું એ મળ્યું હતું મને. એ પછી જયપુર એવોર્ડ લેવા અમે રૂબરૂ ગયા ત્યાં આગળ, કે તમારે રૂબરૂ આવવું પડશે. અને ત્યાં દુબઈના શેફની હાથે અમે બધા ફૂલ ફેમિલી ગયા હતા, અને એમના હાથે મને મોમેન્ટો, શેફ કોટ અને બહુ બધા સર્ટિફિકેટ્સ ને મેડલો ને બધું મળ્યું. બસ એ મારા જીવનનો બહુ જ યાદગાર પ્રસંગ. અને એ પછી તમને લાગે કે કંઈક તમને વધુ મળી રહ્યું છે તો ત્યાંથી તમે સ્ટોપ ના થઈ જાઓ, તમને વધુ કંઈક કરવાની ઈચ્છા થાય. એ પછી મારો ક્રેઝ વધતો ગયો કુકિંગમાં, અને પછી હું બધા જ ક્યુઝિન બનાવવા માંડી. બેકિંગ કરી લઉં, પણ એટલું બધું મારો રસનો વિષય નથી, પણ બીજું બધું કરી લઉં. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, કાઠિયાવાડી, રાજસ્થાની, બધું જ કરી લઉં. એવું છે કે ક્યારેક તમે બનાવી હોય રેસીપી અને તમને એવું હોય કે બહુ જ સરસ બની છે, પણ ઓડિયન્સનું કંઈક જેને ખવડાયું હોય એ કોમ્પિટિશન્સમાં કે ગમે ત્યાં ઘરે પણ એવું બની જ શકે છે કે અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ આવ્યો, અથવા એવું હોય કે બહુ જ ઉતાવળમાં બનાવ્યું હોય, બિલકુલ ધ્યાન ના આપ્યું હોય કે મેં શું નાખ્યું મને ખબર નથી, 5 મિનિટમાં ઉતાવળમાં બનાવ્યું છે, પણ લોકો કહે કે અરે વાહ, બહુ જ બેસ્ટ, અત્યાર સુધી બેસ્ટ આ બન્યું છે. તો એવું તમારી જોડે થાય છે? ચોક્કસ થાય છે. એનું એક મેઇન કારણ કહું, ક્યારે પણ હું જનરલી તો હું હતી જ નથી, હું તો એવરગ્રીન છું, ફ્રેશ જ રહું છું, પણ ક્યારેક એવું લાગે કે આપણે થોડુંક માઇન્ડ સેટ નથી તો નહીં માનો, હું સીધી કુકિંગમાં કરવા કિચનમાં જઈને ઊભી રહું તો મારું બધું ડિપ્રેશન જતું રહે. અને એ વસ્તુ બેસ્ટ જ બને, ક્યારે પણ મારી ખરાબ ના બને, એટલી મારી છે ઓથોરિટી. ગુજરાતી ઓથેન્ટિક ક્યુઝિન કે કોઈ પણ, બસ મારું માઇન્ડ સેટ છે કે તમને કઈ તકલીફ હોય કિચનમાં જઈને ઊભા થઈ જાઓ
એટલે તમારી એ વસ્તુ બેસ્ટ બને, તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને લોકો વખાણે જ હા, કે ખૂબ સરસ બનાવ્યું છે. થેરાપ્યુટિક છે એ 100%, એક 100%. રીતે. એ થેરાપી જ છે, હું તો કહું જ છું થેરાપી છે. હા, કઈ તમે રંગબેરંગી બધા વેજીટેબલ્સ ને ચોક્કસ સમારતા છે, હો એની ચોક્કસ અંદર છે. તમે. અને આમાં છે ને તમારું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે, હા, જેમાં રસ તમને દરેકને કુકિંગમાં રસ હોય જરૂરી નથી, પણ મેં મારા પરિવારમાં મારી 2 દીકરીઓને ને વહુને બધાને કુકિંગ મારા કરતાં બી એ લોકો સારું બનાવે છે. અચ્છા. એટલું બધું સારું કરાવી દીધું છે કે એ લોકો મારી દીકરીના પરિવારવાળા બી એમના ઘરે આવે તો કે અમારે બહાર નથી જવું, હા, ઘરનું જ ખાવું છે. અચ્છા. તમારી મમ્મી આટલું સારું કરે તો તમે સારું જ કરતા હોય. એટલે એ રીતે છોકરીઓને બી એટલું જ શીખવાડી દીધું છે. ઇવન વહુ બી કલ્ચર અલગ છે પણ ગુજરાતી બનાવે એટલે તમે ભૂલી જાઓ કે આ ગુજરાતી છે કે શું, અરે એટલું ફાઇન બનાવે. બિલકુલ. એટલે એવી કોઈ ગુજરાતી વાનગી છે કે જે તમારા મુજબ બધા લોકોએ ટ્રાય કરવી જોઈએ અને એ આમ અનએક્સપેક્ટેડ છે? અમુક આપણા ઢોકળા અને એ ખમણ એ બધું તો ફેમસ થઈ ગયું છે, પણ કોઈક આવી તમે જેમ પહેલાં કીધી ને કે ઊંધિયા સાથે ખાવાવાળી, એવી રીતના કોઈ યુનિક ગુજરાતી વાનગી છે કે જે બધાએ ચાખવી જોઈએ? છે કારેલાની છાલનો ઘેવો. ઓહો. હા, એ ઇન્ટરેસ્ટિંગ. બહુ રેર, તમે સાંભળ્યું જ નહીં હોય, લગભગ તો નથી જ સાંભળ્યું, પણ એ ખરેખર ખૂબ સારી વાનગી છે. અચ્છા. ડાયાબિટીક ફ્રેન્ડલી છે અને હું કહું છું કે દરેક ઘરે બનવી જ જોઈએ. અત્યારે લોકો અવેર થઈ ગયા છે ડાયાબિટીસ માટે કે ભાઈ એવી જ વાનગી બનાવો, સુગર ના ખાઓ ને આમ ના કરો, પણ તમે કારેલાને આવી રીતે વિવિધતા મુજબ બનાવશો તો દરેક ઘેર આ વાનગી બનશે. કારેલાને લઈને જ બને છે. અચ્છા, થોડું અમને કહેશો હા, કે બેઝિક થોડું કેવી રીતના બને? ચોક્કસ કહી દઉં, આખી રેસીપી તમને આપી દઉં. આ મેં એક સ્ટુડિયો ઉપર બનાવી છે. અચ્છા. હા, સૌ પ્રથમ હા, અચ્છા. આ રેસીપી, ઓકે. આ મમ્મીની મારી રેસીપી છે. અરે વાહ. મમ્મીની. તો કારેલાની છાલ, કારેલા લઈ સાફ કરી અને એની છાલ ઉપરથી કાઢી નાખવાની, એને મીઠામાં પલાળી રાખવાની 5 મિનિટ, મીઠું નાખી અને મૂકી રાખો. પછી એને બરાબર મસળી દેવાનું અને પાણી નીચોવી દેવાનું, એટલે કડવાશ બધી લગભગ નીકળી જાય. પછી એને વઘાર કરો, એમાં રઈ, મેથી, જીરું અને હિંગ, એક આખું લાલ મરચું એટલું નાખી અને ઘી કે તલનું તેલ કે તમે જે તેલ ખાતા હોય એ તેલમાં વઘાર કરો અને પછી આ નીચોવેલું હોય કારેલાની છાલ એને વઘારી દેવાની. થોડીક 5-1 મિનિટ આગી પાછી થાય, એનું મોઇશ્ચર થોડું ઓછું થઈ જાય જે, તો થોડીક બી કડવાશ હોય એ બી જતી રહે. એ જતું રહે ત્યાં સુધી એને સ્લો ફ્લેમ ઉપર કરવાનું. પછી ચણાનો લોટ લેવાનો, ચણાના લોટમાં જેમ આપણે કઢીનો ગોળ બનાવીએ એમ ચણાનો લોટ લઈ એમાં છાશ કે દહીં એ નાખી અને ગોળ બનાવી અને એ રેડી દેવાનું. અને બધું મરચું, મીઠું, હળદર, બેઝિક આપણા મસાલા એ નાખી દેવાના. અને પછી ઘટ્ટ થાય ત્યારે થાળીમાં તેલ લગાવી અને પાથરી દો, એના ઉપર શેકેલા તલ લગાવો. 5 જ મિનિટમાં ચણાનો લોટ સેટ થઈ જશે અને એ તમે ખાશો. તમે ક્યારે પણ આ વાનગી નહીં જોઈ હોય, નહીં ખાધી હોય, પણ હું ઈચ્છું કે તમે પણ બનાવીને ખાઓ અને આપણા વ્યુઅર્સ બી ખાય બનાવીને. ખરેખર યાદ રહેશે કે ના, આ સ્ટુડિયો ઉપર આ વાનગી અમે સાંભળી નથી. ચોક્કસ બનાવો બધા, એવી હું આશા કરું છું. હા હા, ચોક્કસ ટ્રાય કરજો બધા જ દર્શક મિત્રો, કરી દેજો. આટલી એકદમ ડિટેલ રેસીપી આપી દીધી છે એટલે હવે તમારે પૂરેપૂરી રેસીપી આપી દીધી છે. હા, કોઈ ઘેગો કહે છે, કોઈ ઘેબો કહે છે, એના બી અલગ અલગ પ્રાંત પ્રમાણે નામ હોતા હશે, પણ અમે ઘેબો કહીએ છીએ. હા, બરાબર. ત્યારથી તમે વાત કરી કે જ્યારથી બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી પહેલાં છુપાઈને કરતા હતા થોડું, ને એવા અમુક ફેમિલી સંઘર્ષ રહે છે, પણ એક પોઈન્ટ પછી જ્યારે તમે પ્રોફેશનલી કરવાનું ચાલુ કરી જ દીધું, તે પછી પણ જે અત્યારે તમારી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે એમાં પણ એક અલગ પ્રકારના કોઈક સંઘર્ષો રહ્યા હશે, તો એના વિશે જણાવો. અને એમાંથી તમે પછી બહાર કેવી રીતના આવ્યા એ અમને. સંઘર્ષો તો એક પગલે આવવાના જ, કોઈ પણ ફિલ્ડ હશે સંઘર્ષ આવવાના. કોમ્પિટિશન વધી ગઈ છે, પણ સંઘર્ષથી તો આપણે લડી લઈએ, પણ કોમ્પિટિશનમાં તમે બીટ ક્યારે કરી શકો? તમારું ફૂડ સારું હશે તો લોકો ક્યાંય પણથી લેવાના જ છે. બસ એ જરૂરી છે કે તમે તમારી ક્વોલિટી એ જાળવી રાખો તો તમારું ચોક્કસ સેલ થવાનું જ છે.
અને હું કરી રહી છું. હા અને ઓથેન્ટિસિટી પણ ઇમ્પોર્ટન્ટ છે, ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, સાથે અત્યારે હાઇજીન પણ છે. એટલું જ જ્યારે જરૂરી છે. બિઝનેસની વાત આવે ત્યારે કે એ પણ એટલું જરૂરી છે. તો તમે કઈ પ્રકારના શેફ છો જ્યારે તમે જાઓ ત્યારે રસોડામાં, કે બધું એકદમ લાઇનસર હોવું જોઈએ, એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોવું જોઈએ, કે પછી ગો વિથ ધ ફ્લો વાળું? ચોક્કસ માપસર. ચોક્કસ. હું રસોડામાં જઉં એટલે પહેલું તો તમારે રસોઈ બનાવી એટલે પહેલાં તમારા મગજમાં પ્લાન સેટ હોવો જોઈએ. મેઇન વસ્તુ એ છે, પ્લાન હોવો જોઈએ કે તમે શું બનાવવા જઈ રહ્યા છો, તમારે શું બનાવવું છે, અને પ્રિપરેશન. બરાબર. પછી હાઇજીન. જેમ તેમ પડ્યું એવું નહીં, જેવું આ થઈ જાય તરત તમારું રસોડું ક્લીન હોવું જ જોઈએ. ઇવન વાસણ બી કમ્પ્લીટ હોવા જ જોઈએ. તમે રસોઈ થઈ જાય તો કોઈ એ કહે નહીં કે તમે અહીં બનાવ્યું હશે. ઇવન ઘી બનાવો તો પણ કેટલા બધા વાસણ હોય, તમે આવી ના કહો કે અહીંયા આગળ કંઈ બી બનાવ્યું હશે. એ પ્લાન અને પ્યોરિટી, હાઇજીન એ બધું જરૂરી છે, અને એ હું કરી રહી છું. પછી કોઈનો ઓર્ડર આવે છે મોટો, તો હું મારી આમ પેલી કોમ્પિટિશનની હેબિટ પ્રમાણે હું એક ઇન્ગ્રીડિયન્ટ્સના ફોટોગ્રાફ્સ અને નાના નાના શોર્ટ વિડીયો લઈ લઉં છું. અને હું જેનો ઓર્ડર હોય એને વોટ્સએપ કરી દઉં છું. ક્યારેય કોઈને મનમાં ડાઉટ ના થાય કે એમને આ વસ્તુ ઓરિજિનલ નથી વાપરી. આ મારી પ્યોરિટી છે, મારી પોતાની પર્સનલ મારું આ છે કે મારે જે આપવું એ પ્યોર આપવું. બસ એમાં હું ક્લિયર રહું છું કાયમ માટે, અને મારું ચાલી જાય છે. ક્યારેય કોઈ કસ્ટમર એવું નથી મળ્યું કે મને એમને કોઈ ગલત કમેન્ટ કર્યું હોય કે ના ગમ્યું હોય. એટલા સારા સારા ફીડબેક આવે છે, તમે જુઓ તો ખૂબ સારા. એટલે સ્વાદ તો સરસ છે, પણ સાથે એક સિસ્ટમેટિક હોવું જરૂરી છે, મેનેજ કરવું પડે. મેઇન વસ્તુ પ્રોપર ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જરૂરી છે. કોઈ બી વસ્તુ બનાવો ને તો સિમિલારિટી નહીં લાવવાની, પ્રોપર ઇન્ગ્રેડિયન્ટ્સ હશે ને. કહેવત હતી ગરડામાં કે એકલા હાથ સારા નથી હોતા, હાર્ટ પણ સારા જોઈએ. અરે વાહ, એમ. બરાબર. એટલે આ વસ્તુ જરૂરી છે કે મેં કહ્યું એમ પૂરણપોળીમાં ઇલાયચી ને જાયફળ એ બે હોય તો પછી ગોળ હોય કે ખાંડ હોય, સારું બનવાનું છે. પણ ના ચલો આનાથી બનાવી દઈએ, ડાલડા ઘી વાપરી દઈએ, ના, એ નહીં. પ્રોપર વસ્તુ હશે તો એ વસ્તુનો ટેસ્ટ ઓથેન્ટિક જ આવશે. અને ઓથેન્ટિસિટી લાવવી હોય તો તમારે આ બધી વસ્તુની જાળવણી જરૂરી જ છે. એટલું મારા તરફથી, મારી સાઈડમાં આ છે. હા હા, બિલકુલ. અને એન્ટરપ્રેન્યોરશિપની જર્નીમાં આમે હંમેશા તમે એક જ માર્ગ ઉપર ચાલ્યા નહીં કરો, એ એક લિનિયર ગ્રોથ નહીં થાય, એમાં ઉતાર ચઢાવ આયા કરશે. કે ક્યારેક એવું બી થાય કે એ તમારી ક્વોલિટી, કન્સિસ્ટન્સી બધું તમે મેન્ટેન કરો, તેમ છતાં જોઈએ એટલું રિઝલ્ટ ન આવે. તો એને તમે ઉતાર ચઢાવવાળી જે જર્ની હોય એને કેવી રીતના કોપ કરો છો? જો એમાં તો શું, અથાણાના એને હું અથાણાના જ સરકાવીશ. પહેલાં અથાણાના ઓર્ડર આવે છે, તમે મને ઓર્ડર આપો છો કે મારે એક 17ના હું આખું પોસ્ટ બનાવી દઉં છું. કોઈ કહેશે મારે ચણા મેથી લસણનું જોઈએ છે, કોઈ કહેશે મારે દાબડાનું જોઈએ છે, કોઈ કે મારે ગોળી જોઈએ છે. તો હું શું કરું છું, 50-50 કિલો બનાવીને નથી રાખતી. જેમ જેમ ઓર્ડર આવે છે એમ બનાવતી જઉં છું. કારણ કે આ વસ્તુ એવી છે, એક ચોમાસું જાય એટલે બધાના કાળ, મારા તો જો કે એવું થતું નથી, કારણ કે વર્ષોથી બ્રાન્ડ વસ્તુ જ વાપરવાની. દરેક વસ્તુ, મસાલા, તેલ, હિંગ, અથાણામાં આ 3 વસ્તુ મેઇન છે. અને તમારી આવડત એ જરૂરી છે. એ ઓર્ડર પ્રમાણે તમે કામ કરશો, પ્રોપર વસ્તુ લેશો તો તમારો ક્યારેય તમારી લાઈનમાં ઉતાર ચઢાવ નહીં આવે. લોકોને ગમશે જ ગમશે. અચ્છા. અને લોકોને ગમવાની વાત કરી તો એ પ્રમાણે કોઈ એવો કસ્ટમર ફીડબેક હતો જેના કારણે તમે કોઈ રિફોર્મ્સ લાયા હોય જે તમને બહુ જ, કાં તો બહુ ટચ થઈ ગયા હો એટલું? ચોક્કસ, અમારી સાથે શેર કરો. ચોક્કસ. હું હમણાં 4 મહિનાથી જ, હમણાં ફ્રી પડી છું, 4 મહિનાથી હું ટિફિન કરતી હતી. મોટા ઓફિસર છે ક્રાઇમ બ્રાન્ચના, એ ડિનર જ લેતા રોજ જે મારા ત્યાંથી. અને એમને પહેલાં કે અમે તમારું ટેસ્ટ કરીએ, કોઈએ નંબર આપ્યો હશે તો કે ટેસ્ટ કરીએ. પહેલા જ દિવસે ટેસ્ટ કર્યો, એમને બહુ જ ભાવ્યું. અને અમે ક્યારે લસણ ડુંગળી વગરનું ખાધું નથી,
અને એમની રિક્વાયરમેન્ટ હતી કે મને લસણ ડુંગળી વગરનું આપો, ઓકે. અને મેં ચાલુ કર્યું. તમે નહીં માનો એટલા બધા ખુશ થઈ ગયા, રોજે રોજના રિવ્યૂ આવે. તમને એમ થાય કે ઓહો આપણે ક્યારે પહેલાં શરૂઆત કેમ ના કરી. અને ધીમે ધીમે એવું થયું કે ઘરવાળાને બી લસણ ડુંગળી વગરનું ખાવાની આદત પડી ગઈ. તમે છોલે ખાઓ, પાઉંભાજી, એમાં તો જોઈએ જ ને, પણ હું તમને ખવડાવું તમને ખ્યાલ ના આવે કે આમાં નથી. ઇવન પનીરની સબ્જી બી જોઈને તમે ના કહી શકો કે આમાં લસણ ડુંગળી નથી. અને એ ફીડબેક આવતા હતા ને એ મારા માટે બહુ દિલની નજીક છે. અને ત્યાંથી આપણને વધુ કંઈક એક નવી દિશા મળી કે ચલો તમે તમારું તો કરો જ છો, પણ જૈન બી તમે બનાવી શકો. એમ એ મોટી વાત છે. હા, એટલે આ લાઈનમાં તમે બધી રીતે પ્રિપેર રહેવું જરૂરી છે. કોઈ જે માગે એ તમે કરી શકો. હમણાં ઠંડી ચાલે છે, તો ઠંડીની સિઝનમાં જે સારી રેસિપીઝ હોય ઓથેન્ટિક ગુજરાતી, જે તમે કીધું એ, કે જેનાથી શરદી ટાળી શકાય, કે એવી કોઈ કે શું એવી વાનગી છે કે જે ઠંડીમાં તો ખાવી જ જોઈએ? હું તો કહું છું પેદ, ગુંદરના લાડુ, અને એવું બહુ રોજ ન ખવાય તો ગંટોડાની રાબ તો રોજ પીવી જ જોઈએ, બહુ જ સારું છે. અને ખજૂર પાક, ખજૂર એમનેમ બી ખાઈ લો, પણ થોડુંક તમે ડ્રાયફ્રૂટ તો દરેકના ઘરમાં હોય જ છે, થોડુંક ઇનોવેશન કરીને આપો તો બધા ઘરવાળા ખાવાના જ છે. અને ડાયાબિટીસવાળા પેશન્ટ બી ખાઈ શકે, એ નેચરલ સુગર છે, એટલે એનો એ વાંધો નથી આવતો. એટલે શિયાળામાં આ બધી વસ્તુ ખાવી જોઈએ. પછી બધી આ ગ્રીનરી, ગ્રીન લીફી વેજીટેબલના સૂપ પીવો, ચાઇનીઝ સૂપ પીવો. જરૂરી નથી કે ચાઇનીઝ જ પીવું, ટોમેટોનો પીવો, તમે બ્રોકલી પીવો. બ્રોકલી આલમંડ બી એટલું જ સરસ થતું હોય છે. હું તો કહું છું કંઈ જ નહીં, ઓથેન્ટિક દેશી લીલી ડુંગળીની કઢી અને રોટલો ખાઓ ને તો બી મોઢામાં પાણી આવી જવાનું જ છે. અને સાથે ગોળ ઘી ને રોટલો ભાગી અને ઘરવાળાને આપો. ક્યાં તમારે પંજાબી ખાવાની જરૂર છે? પંજાબી એવી વસ્તુ છે, પંજાબી ચાઇનીઝ તમે રોજ નહીં ખાઈ શકો. એટલી કુદરતની આપણા ઉપર મેર છે કે તમે ગુજરાતમાં રહો છો તો તમે દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું છાશ આટલું ખાઓ એટલે તમારી થાળી પૂરી. એમ જેમ પંજાબમાં પંજાબી ખાતા હોય એમ તમને રોજ એ બધું નહીં ભાવે. પંજાબી તમે લગ્નમાં જશો, કોઈકના ઘરે જશો, 2 દિવસ લગ્નમાં જશો તો બધું બહારનું ખાશો, તો તમે ઘરે આવીને શું માગશો? ચલો આજ તો ખીચડી શાક ભાખરી કરી કાઢો તો તમને મજા આવશે. એમ ગુજરાતી ઓથેન્ટિક ખાવાનું એટલું સારું છે કે એના ઉપર વર્ક કરો એટલું ઓછું, અને એન્ડલેસ છે, ક્યારેય એ પૂરું નથી થવાનું. અને અત્યારે તો ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ, ખીચડીના જ ફેસ્ટિવલ થાય છે અલગ અલગ પ્રકારની. ખીચડીમાં કેટલી વેરાયટી લાવો, પણ અધર વેરાયટી ખીચડીમાં મળે છે. જોકે નો ડાઉટ આપણને બધી જ ભાવે નહીં, પણ રૂટીનમાં આપણે જે બનાવીએ છીએ તો કાયમી બનવાનું છે અને આપણને ભાવવાનું જ છે. માટે ઓથેન્ટિક ખાવાનું છોડાય નહીં, અને છોકરાઓને બી એ જ ખવડાવવું જોઈએ. એમ ભલે ટેસ્ટ બધો જ કરો, પણ જે આપણી ઓથેન્ટિસિટી છે એનાથી હટીને નહીં જવાનું. તો શું ઘરના પરિવારના ઘરડા માણસો, નાના બાળકો કે બધા, એ બધા જ ખાઈ શકે એવી વસ્તુ છે. ખીચડીથી તો બેસ્ટ વસ્તુ કોઈ નથી. લાસ્ટલી મારે એ જાણવું છે કે કોઈ હોય કે જે બહુ જ સરસ ખાવાનું બનાવતું હોય, પણ જેમ તમે કીધું પહેલાં શરૂઆતમાં કે એવી રીતના ઘરે ઘરે બનાવતા હોય જાતે, પણ એમને પોતે કન્સિડર ના કરતા હોય કે હું પ્રોફેશનલ આ વસ્તુ શરૂ કરી શકું છું. તો જો કોઈ હોય અમારા દર્શક મિત્રોમાં કે જેને ઇન્ટરેસ્ટ હોય, જે બહુ જ સરસ ખાવાનું બનાવતું હોય, છતાં એમને હજી એ મનમાં હિચકિચાહટ હોય કે હું આને બિઝનેસ તરીકે શરૂ કરું કે ના કરું, તો તમે એમને શું સલાહ આપશો? ચોક્કસ, તમે નહીં માનો પણ મેં એવા મારા 5 ફ્રેન્ડને ઘરેથી કુકિંગ કરતા અને સેલ કરતા ચાલુ કરી દીધા છે. પોતે એ લોકો આવક ઊભી થઈ ગઈ છે અને રોજે રોજ મારું ધન્યવાદ આપે છે કે જે લોકો આખો દિવસ બીમારીમાંથી જ બહાર નહોતા આવતા. મને આ થાય છે મલ્ટિપલ બીમારી, કે જ્યારે ફર્સ્ટ ટાઈમ મારી વાત થઈ એમનીથી તો આપણને એમ થાય કે શું કરશે આ, પણ એટલા બધા એમને મોટિવેટ કરે. એવા 5 મારા ફ્રેન્ડ છે કે જે લોકો અત્યારે ઘરેથી બિઝનેસ કરે છે. કોઈ બેકર છે, કોઈ ટિફિન કરે છે, અને એ લોકો એટલા બધા ખુશ છે કે ના ખરેખર તમે અમને મોટિવેટ ના કર્યા હોત તો અમે અમારી બીમારીમાંથી બહાર ના આવ્યા હોત.
એટલે આપણે આવું બી કંઈક કરી રહીએ, હા જરૂરિયાતમંદને આપણે મોટિવેટ કરીએ, બીજું તો શું. આ એક મોટી હેલ્પ છે, હા હા બરાબર, કારણ કે એ લોકો માનસિક સ્વસ્થ થતા ગયા, ઇન્ટરેસ્ટ છે હા અને પૈસો હાથમાં આવે એટલે ઓટોમેટિક તમારી એનર્જી આવતી જાય, એ તો સીધી વસ્તુ છે. હા હા અને પછી એમ કરતાં કરતાં એ લોકો અત્યારે ખૂબ આગળ વધી ગયા છે, પોતે સારા બેકર બી બની ગયા, હા. સારા ટિફિન બનાવ્યા. અત્યારે એ લોકો એટલો કોન્ફિડન્સ આવી ગયો છે એ લોકોનામાં કે મોટી મોટી ઇવેન્ટોમાં એ ભાગ બી લઈ રહ્યા છે કે જે લોકો ઘરની બહાર પગ નહોતા મૂકતા એમ. એકદમ હા, ઇન્સ્પિરેશનલ છે હા, તમારી વાત. એવું બી આપણે કર્યું છે. હા ઓબ્વિયસલી. અને અત્યારે પણ અમારા દર્શક મિત્રોએ જો જોયું હશે કે ચોક્કસ. એ પણ ઇન્સ્પાયર થયા હશે કે જો એ પોતે સરસ ખાવાનું બનાવતા હો તો તમે એને એ હિચકમાં રહેશો નહીં કે હું આને કરું કે ના કરું. વિચાર છે, સરસ ખાવાનું છે તો આગે બઢો. ઓબ્વિયસલી તમે સરસ રીતના ચોક્કસ. સક્સેસફુલ થઈ જ શકો છો પ્રોપર પ્લાનિંગ સાથે. પ્લાનિંગ Okay. સાથે, પ્લાનિંગ મેમે વગર કીધું તો એ પ્રમાણે. કરવાનું જ નહીં. ઓકે, સો થેન્ક યુ સો મચ. તમારી આટલી ઇન્સ્પાયરિંગ જર્ની અમને શેર કરી, આટલી બધી ખાવાનાની સરસ વાત કરી, ભૂખ લગાડી દીધી એના માટે, અને તમારી સાથે વાતચીત કરીને બહુ જ ગમ્યું. થેન્ક So, યુ અમારા તીર્થા, show મને પર પણ આવવા બહુ જ ગમ્યું. આખી ટીમ ઇન્વાઇટેડ માય હોમ. થેન્ક યુ સો મચ મેમ. Okay, થેન્ક યુ.